રાજકોટ વિજ્ઞાન જથ્થા દ્વારા વધુ એક ભોંયનો કરવામાં આવ્યો પર્દાફાશ। પરિણીત યુવતીને ભભૂતિ ખવડાવીને નડતર દૂર કરવાના નામે પૈસા પડાવી લેવાના ભોંય નબકારસ્તાનનો પર્દાફાશ થયો છે। રાધિકા નામના પરિણીત મહિલાના શહેરોમાં નડતર છે તેવું કહી ભોંય દ્વારા ભભૂતિ આપી સારું કરવાના નામે ભરમાવી દેવામાં આવ્યા હતા। ભભૂતિ પી જતા પીડિત મહિલા બેહોશ થઈ ગઈ હતી। માલવીયનગર પોલીસ અને વિજ્ઞાન જથ્થાની ટીમ દ્વારા જેતપુર પંથકની ભોંયને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। માતાજી છે જી ભાઈ ને તમે ભણેલા હોય એટલે તમને નો ખબર હોય ભાઈ હા એમને તકલીફ શું પણ એને છે ને બેન હું નથી કહેતી ગમે ને ભૂવો પાસે જોરાવે એને કર્યા વસક છે ભાઈ ખોટું નથી કહેતી આવી રીતે જો કોઈ જોગરાવાતું હોય તો આ દેશ દુનિયાની તકલીફ વિમાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। આખો મામલો શું છે? રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસે જેપુર ગામમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં દશામાના માતાજીનો મઢ રાખી અને ભૂઈમાનું કામ કરતા ભાવનાબેન ધીરુભાઈ મકવાણા કે જેઓ લોકોને ખાસ કરીને કોઈ પણ ઉપચાર સંબંધી ભભૂતિ આપતા હતા, અબીલ ગુલાલ કંકુ આપતા હતા, કોઈને નડતર હોય, કોઈને કોઈ કરી નાખ્યું હોય, દૂર કરવાનું કામ કરતા હતા। આજે જે ગોકુલધામની અંદર પોતે વિધિ વિધાન કરવા આવ્યા હતા અને આ વિધિ વિધાનના એને 5000 રૂપિયા અને આવવા જવાનું વાહન ભાડું 2000 રૂપિયા વસૂલું છે। આ બેન સંબંધી અમને માહિતી મળતા અને જે પીડિતા છે રાધિકા એને છેલ્લા 5 ભુવાઓએ આ રીતે ત્રાસ આપ્યો છે। અમાનુષી ત્રાસ આપી અને બાથરૂમમાં સ્નાન પણ ભુવાએ કરાવેલું છે। તો આ બધું ખોટું થાય છે અને નવા કાયદા પ્રમાણે ગુનાને પાત્ર થાય છે। આજે ભૂઈ છે જે ભાવનાબેન છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે હું આ કપટ લીલા અને ધતિંગ લીલા બંધ કરું છું અને એના પતિ છે ધીરુભાઈ કાળાભાઈ મકવાણા એને પણ કબૂલ્યું છે કે એને પોતાનો પતિ પણ એ આ ભૂઈને પોતાને પગે લાગતો હતો, એની પત્નીને પગે લાગતો હતો, જ્યારે માતાજી આવે ત્યારે પગે લાગતો। આવી દારૂણ વ્યવસ્થા છે, આવી દારૂણ કથા છે તેને વર્ણવી છે અને કાયમી આવા ધતિંગ લીલા બંધની ખાતરી આપી છે। વિજ્ઞાન જાથાનો 1267મો સફળ પર્દાફાશ છે। માલવીયાનગર પોલીસ સ્ટેશને સહયોગ આપ્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન આવા ભુવા ભરાડી કે કોઈ પણ વ્યક્તિ હોય દોરા ધાગા કરે એનાથી દૂર રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે। ભાવનાબેન કરીને છે, જેતપુર થી આવે છે, જેતપુર જિલ્લાના છે। એ લોકો આજ સવારના એ લોકોને 2000 નું ઘરમાં ખાવાના ખીચડીના નથી દેતા અને અહીંયા 2000 નું પેટ્રોલ નાખીને અને તેડવા ગયા હતા બધા ગાડી લઈને, એ ભાડાની ગાડી લઈને, નકર આ લોકો આવવા તૈયાર નહોતા। તો એવું તો શું નડતર હોય કે 2000 રૂપિયા દઈને અને તેડવા જવા પડે? આપણે કામ ધંધા કરી તો કાંઈ ના નડે। ઈ લોકો કે તમને કે શું કે જીવ અંદર તમારો રહી ગયો છે, પેલું છે તમારે માગું આવ્યું ને એનો જીવી કે તમારી અંદર રહી ગયો છે, એવું બને કોઈથી કોઈ નહીં। તો એવી ફરમાઈશ કરી અને અત્યારે 5000 રૂપિયા લેવા આવ્યા હતા અમારી ઘરે આ લોકો। અત્યારે ભભૂતિ પાવાનું કીધું એને મને અહીંયા સવારના ધડ કરતા હતા। આજુ મારી નોકરી મેકીને આખો દિવસ ઈ લોકો વાહે ખોટી થઈ છું। અગાઉ પણ આની પહેલા આ લોકોએ આવું જ કર્યું છે। આની પહેલા એક ભૂવો આવ્યો તો જેને ઈ મારા મોટા નણંદ છે ને એની ઘરે આવતો અને ત્યારે એ લોકો આવી રીતના એને ટોર્ચર કરતા બધું। ઈ લોકો દોરા બાંધતા કે દોરો ટાઈટ થઈ જાય તો તમારી અંદર મેલી વિદ્યા છે ને ઓલું છે ને એવી રીતના ઈ ભૂવો કરતો। હા, સસરાવાળા પક્ષના કરે છે। આ 5મી વખત તો અમે માલવિયામાં કેસ કરવા હું આવી હશે। અમારા લવ મેરેજ છે તો એમને એટલું સમજાય કે આપણે કોકની દીકરીને લઈવા છીએ તો વ્યવસ્થિત રીતે રાખી, આ ભરમાઈશના લીધે આપણું ઘર ના તોડાય। ઈ બીજી વખત છે ને ઈ અમારી હજી લગ્નને 1 વર્ષ જ થયું હતું ત્યારે એ લોકોએ ઘરે પાઠ પૂરતા મામા સાહેબનો અને એમ કહેતા કે આપણે અંદર નડતર છે। હા, આર્થિક પરિસ્થિતિ સુધારવા તો કરતા પણ જે ભૂવો હતો ને 60000 નું આ લોકોનું કરીને વઈ ગયો છે, એનું દેણું અત્યારે અમે ભરી છે ના તોય ભેગું નથી। 60000 મારા નણદું એવું છે તા પેલા હતા ઈ દેણું અત્યારે અમે રૂબરૂ ભરીએ છીએ બે માણસ।